વાલા ભક્તો, ભોજન તો ભોજન છે, પણ એક 3 દિવસનું ટાઢું વાસી ભોજન હોય અને એક તાજું ભોજન હોય. ભૂખ્યો હોય તો બે ભોજનથી ભૂખ તો ભાંગે, પણ વાસી ભોજનથી જેમાં પછી માંદગી વધે, અને તાજું ભોજન હોય તો માંદાને પણ બેઠો કરે. એમ આપણે મોટા સંતોની સ્થિતિની, પ્રીતિની, રીતિની વાતો કરીએ એ વાસી ભોજન છે, પરંતુ એવી સ્થિતિ, એવી પ્રીતિ, એવી રીતિ આપણે જીવનમાં અનુભવીએ એ તાજું ભોજન છે. આપણા ભવના રોગને ટાળવા અને ભોગની વાસનાને ભગાડવા ભગવાન સાથેની એકતા કરવી એ વાત આધ્યાત્મિક માર્ગમાં અગત્યની છે. એકતાની અલૌકિકતા આજનો આપણો વિષય છે, એકતાની અલૌકિકતા. બ્રહ્માનંદ સ્વામીએ પદમાં કહ્યું છે કે હે વાલમ, તેરા મેરા જીરા એક હો પ્યારે, તેરા મેરા જીરા એક. જ્યારે આપણો આત્મા પરમાત્મા સાથે એકતા પામે ત્યારે અંતરમાં અલૌકિક આનંદ પ્રગટે છે. ભવોભવથી આપણે આત્માને દેહ સાથે એક કર્યો છે. એ દેહ સાથે એક કરેલા આત્મા જ્યારે પરમાત્મા સાથે એકતા પામે ત્યારે કેવો આનંદ આવે, કેવી દિવ્યતા આવે, કેવી અલૌકિકતા આવે. એ આપણે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી જે ભગવાનની સાથે એકાકાર થઈને વર્તતા હતા, જે નિશંકપણે વડોદરાના પંડિત કહે કે તમે ચમત્કાર બતાવો તો સાધુ નહીં, ત્યારે કે મેં એક પણ ચમત્કાર બતાવ્યો તો અનંત બ્રહ્માંડનું ભાંગ્યાનું પાપ લાગે, અને ચપટી વગાડું ત્યાં તને સમાધિ કરીને નાડી પ્રાણ ખેંચાઈ લઉં. આવા અખંડ ભગવાન સાથે એકતા રહેનારા, પોતે અકર્તાપણે વિચારનારા એવા ગોપાળાનંદ સ્વામીની જ મુખેથી આપણે 1-2 પ્રસંગો સાંભળીએ. એકવાર યોગીરાજ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિરાજમાન હતા. વડોદરામાં સ્વામીની કૃપાથી સ્થિતિ પામેલા એક દેવજી પટેલ હતા. દેવજી પટેલના મિત્ર કલા ભગત હતા. દેવજી પટેલ એક દિવસ સુરસાગરમાં સ્નાન કરીને પાછા આવતા હતા. પોતાના ઘરથી થોડે દૂર આવ્યા, મોટો ચોક હતો. પગલે પગલે પુરુષોત્તમ નારાયણનું સ્મરણ કરતા હતા. વાલમ સાથે વૃત્તિઓને એક કરી હાલ્યા જતા હતા. રસ્તામાં સમાધિ થઈ ગઈ. સમજવા જેવું છે કે ભગવાન સાથે વૃત્તિ જો એક થાય તો એને સ્થળની મહત્વ નથી, સમયનું મહત્વ નથી. જ્યારે વૃત્તિઓ એક થાય ત્યારે ત્યાં દિવ્ય આનંદ રસ્તામાં પણ પ્રગટ થઈ જાય. સમાધિ થઈ ગઈ. ભગત તો રસ્તામાં ઢળી પડ્યા. નજીકમાં તે થોડા કુસંગી લોકો બેઠા હતા. એને એમ થયું કે આ સ્વામિનારાયણ હાલતા પડી જાય ને કે અમને સમાધિ, હમણાં સમાધિ કેવી છે દેખાડી દઈએ. એમ કરીને એ જૂના જમાનામાં ચૂના પીલવાની ચક્કીના મોટા પથ્થરના ચક્કર આવતા હતા. એ મોટો ચૂનો પીલવાની ચક્કીનો મોટો પથ્થર હતો, 60-70 મણનો. એ 7-8 જણાએ ઊભા થઈ ઊંચો કરી દેડવી અને આ દેવજી ભગત ઉપર મૂકી દીધો. કલા ભગતનો એવો નિયમ હતો કે રોજે દેવજી ભગત સાથે પાસે જાય અને પછી સાથે મળીને સ્વામીનો સમાગમ કરવા જાય, પરંતુ દેવજી ભગત મળ્યા નહીં. બીજે દિવસે સવારમાં કલા ભગત સ્નાન કરીને આવતા હતા અને જ્યાં એ રસ્તે નીકળ્યા એ વિચારતા હતા કે આ દેવજી ભગત ક્યાં છે, દેવજી ભગત ક્યાં છે. ત્યાં આ પથ્થર નીચે દેવજી ભગતની પૂજાની ચાદરનો શેડો દેખાણો. એમ તો કે આ દેવજી ભગતની પૂજાની ચાદર અહીં ક્યાંથી, એમ કરી અને જ્યાં જોવા ગયા ત્યાં તો હેઠે દેવજી ભગત હતા. પથ્થર થોડોક ત્રાસો હતો, એની મુખમાંથી શીશ નીકળ્યું. આહા, આવડા મોટા પથ્થર દેવજી ભગતને શું થશે. જેવો એના અંતરમાંથી પોકાર નીકળ્યો એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે દેવજી ભગતના દેહમાં પ્રવેશ કરાવ્યો અને એનો જીવ જેવો આવ્યો એ જ ભેગા દેવજી ભગત સહજતાથી, જેમ આપણે સવારમાં ઉઠીએ અને ચાદરને એક બાજુ મૂકીએ, આ રીતે આવડો મોટો 60-70 મણના પથ્થરને સહજ એક બાજુ જ્યાં હતો ત્યાં મૂકી અને સ્વામિનારાયણ કરતા એ તો હાલતા જ થયા. એને તેમ જ છે કે હજી સવાર જ છે, પૂજા બાકી છે, પૂજા કરવા ગયા. પણ કલા ભગત દોડતા જ્યાં ગોપાળાનંદ સ્વામી હતા ત્યાં આવ્યા. સ્વામી પણ સુરસાગરમાં સ્નાન કરીને પાછા જતા હતા. રસ્તામાં સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી મારે પૂછવું છે. સ્વામી તો અંતર્યામી. સ્વામી કે શું પૂછવું છે? મૂળ તો કે દેવજી ભગતે પથ્થર સહજમાં એક બાજુ આવડો મોટો 60-70 મીણનો મૂકી દીધો, એ જ પૂછવું ને. કે હા ના સ્વામી, એ તો પૂછવું જ છે, પણ મારે પૂછવું કે સમાધિ થાય એને સામર્થ્ય કેવી આવે. ત્યારે સ્વામી કહે છે કે સમાધિ થાય ત્યારે એની સામર્થ્યની વાત જુદી છે. કેમ જે એ વખતે એના આત્માની તમામ વૃત્તિઓ ભગવાન સાથે એકતા પામે છે, અને જ્યારે આત્મા પરમાત્મા સાથે એકતા પામે ત્યારે એમાં અલૌકિક સામર્થ્ય આવે છે. સમાધિ હોય કે ન હોય, પણ સ્વામી કહે છે કે અગત્યની વાત છે આત્મામાં આત્માની વૃત્તિઓની પરમાત્મા સાથેની એકતા કરવી.
તાદાત્મ્યતા ભગવાન સાથે અનુભવવી. જવો ભવો ભવતી જીવ દેહ સાથે તાદાત્મ્યતા અનુભવે છે, એવી ભગવાન સાથેની તાદાત્મ્યતા થાય એને જ સાચી ઉપાસના કહેવાય, એને સર્વોત્તમ નિષ્ઠા કહેવાય. અને સ્વામી સાંભળી લો, કલા ભગત સાંભળી લો, જ્યારે ભગવાન સાથે આત્માની આવી એકતા થાય ત્યારે સ્વામી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જુઓ, શેષનારાયણને આવી રીતે ભગવાનની સાથે એકતા છે તો આખો પૃથ્વીનો ભાર છે તો એને વજન નથી લાગતો. કેમ જે એને હૈયામાં પુરુષોત્તમ નારાયણને રાખ્યા છે. ભગવાન સાથે વૃત્તિ એકતા કરી તો આખા પૃથ્વીનો ભાર એને રાયના દાણા જેવો લાગે છે. ભગવાન સાથે આવી રીતે એકતા કરી અને અગસ્ત્ય મુનિ આખો સમુદ્ર ખારો પાણીનો એક લોટો કોઈ ન પી શકે, એક અંજલિમાં પી ગયા. આ ભગવાન સાથેની એકતાની અલૌકિકતા છે. ભગવાનની સાથે એકતા કરી ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ રસ્તામાં આવતા 10,000 માથાના અસુરને ચોળીને ભૂમાપુરુષના લોકમાં ગયા અને ત્યાંના મુક્તોને અક્ષરધામના અધિકારી બનાવ્યા. ભગવાન સાથે વૃત્તિઓની એકતા કરી અને સ્વરૂપાનંદ સ્વામીએ નરકના કુંડો ખાલી કરી અને નારકી જેવોને તે દિવ્ય ધામ સુધી પહોંચાડ્યા. ભગવાનની સાથે જ્યારે એકતા થાય ત્યારે હનુમાનજી મોટો દ્રોણાચોલ પર્વત લઈ આવ્યા. ભગવાનની સાથે એકતા કરીને શિવજી છે તે પ્રલય કાળે બ્રહ્માંડનો પ્રલય કરે તો પણ એને પાપ લાગતું નથી. કલા ભગત સંતો સાંભળો, ભગવાનની સાથે એકતા થાય ત્યારે આવા તો અનેક ચરિત્રો, અનેક દિવ્યતાઓ સર્જાય છે. વ્યાપકાનંદ સ્વામી એકવાર મહારાજ સાથે એકતા કરી અને જેમ કોઈ લાડુડિયો ચોળે એમ અનંત બ્રહ્માંડો ચોળી નાખ્યા. મહારાજ કહે છે કે હા સ્વામી શું કરો છો? અરે મહારાજ, ત્યાંના બ્રહ્માંડોને કોઈમાં ત્યાં આપની ઉપાસના નથી, આપ કે આપના સંતો ભક્તોનું દર્શન નથી, એ ચોળી નાખ્યા. એ જીવો અહીં આવશે અને તમારા સંતોના દર્શન કરી સત્સંગમાં જન્મ ધરીને અક્ષરધામના અધિકારી બનશે. ભગવાનની સાથે એકતા થાય તો બ્રહ્માંડો ચોળી નાખેનું પાપ ન લાગે અને બ્રહ્માંડો ચોળી નાખવાની શક્તિ જીવમાં પ્રગટ થાય. આ ભગવાન સાથે એકતા કરવાથી થાય છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે એકવાર ગઢપુરમાં વડતાલ ધામમાં નારાયણગીરીની રસોઈ હતી અને રસોઈમાં મહારાજ પીરસતા હતા અને ખૂટવા આવ્યું ત્યારે એને ચિંતા થવા લાગી કેમ થશે. એ વખતે અહીં વડોદરાના ઉમૈયાબા અને રેવાબા, એને ઉમૈયાબાના કોઈ સંબંધી હતા, એને સંવત્સરી એટલે વર્ષ નિમિત્તે 40 મણનો દૂધપાક અને 40 મણ લાડવા કર્યા. આ બે બહેનો સમાધિ કરી અને આમ આપણે નાની એવું કંઈક પથ્થર કે ચમચી આમથી આમ મૂકીએ એમ 40 મણનું ઉકળતું દૂધનું કડાઈ આમ કે આમ ઠેઠ વડોદરાથી વડતાલમાં મૂકી દીધું. 40 મણનો મોટા ભરેલા સરુઓ એ રેવાબાઈ આમ કે આમ વડોદરાથી વડતાલમાં મૂકી દીધા. આ ભગવાન સાથે એકતા થાય ત્યારે એનામાં ભગવાન જેવા કાર્ય કરવાની શક્તિ આવે છે અને એ જ્યાં જોઈએ તેને ભગવાન દેખાય છે. માટે આપણે પણ સુખિયા થવું હોય અને આવી અલૌકિક અનુભૂતિ સુધી જવું હોય તો જે રીતે સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, શેષનારાયણ, શિવજી, અર્જુનજી, હનુમાનજી મહારાજ કે મોટા સંતો ભક્તોએ ભગવાન સાથે પોતાની વૃત્તિઓને એક કરી, એ રીતે આપણે કરી અને આપણા આત્માને પણ પુરુષોત્તમ નારાયણની દિવ્ય સુખમાં ઠારી દઈએ તો કરવાનું પૂરું થાય. જય સ્વામિનારાયણ.